દિલ્હી બ્લાસ્ટ મામલે એનઆઈએના કાશ્મીરમાં ધામા. જૈશ વ્હાઇટ કોલર મોડ્યુલને લઈને 8 જગ્યા પર એનઆઈએ દરોડા પાડ્યા છે. કાશ્મીર ઘાટીમાં 8 જગ્યાઓ પર એનઆઈએ હાલ તપાસ કરી રહ્યું છે. મુખ્ય શંકાસ્પદોના ઘરે ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. શોપિયા, પુલવામા, સંબુરા અને આસપાસના વિસ્તારમાં તપાસ હાથ ધરાઈ છે. મોડ્યુલને લઈને સબૂત ભેગા કરવાનો દરોડા પાછળનો હેતુ હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે ગત 10 નવેમ્બરના રોજ દિલ્હીમાં લાલ કિલ્લા નજીક કારમાં બ્લાસ્ટ થયો હતો, જેમાં ઓછામાં ઓછા 15 લોકોના મોત નીપજ્યા છે. જે કેસમાં એક બાદ એક આતંકીઓ અને તેમની સાથે જોડાયેલા શંકાસ્પદોને દબોચી લેવાયા હતા. આ જ કેસમાં હવે એનઆઈએની ટીમ કાશ્મીર ઘાટી પહોંચી છે, જ્યાં જુદા જુદા 8 સ્થળો પર દરોડા પાડી કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ દરોડા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય જૈશ વ્હાઇટ કોલર મોડ્યુલને લઈને પુરાવા ભેગા કરવાનો છે. એનઆઈએ સાથે સ્થાનિક પોલીસના અધિકારીઓ પણ કાર્યવાહીમાં જોડાયા છે. અત્યાર સુધી બ્લાસ્ટ કેસમાં 6 આરોપીઓને દબોચી લેવાયા છે.